મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરના આંગણામાં રહેલો તુલસીનો એક નાનકડો છોડ માત્ર છોડ નથી, પરંતુ તેને સનાતન પરંપરામાં એટલું પવિત્ર સ્થાન શા માટે આપવામાં આવ્યું છે? કહેવાય છે કે જ્યાં તુલસી માતાની સેવા, ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે, ત્યાં ઘરમાં માત્ર તુલસીનો છોડ જ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિનું પણ નિવાસ થાય છે. અને કદાચ આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ તુલસીને ઘરની એક સામાન્ય વનસ્પતિ તરીકે નહીં, પરંતુ દેવી સ્વરૂપે પૂજવાનું શરૂ કર્યું હતું. મિત્રો, આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો તુલસી માતા આપણને એક ખૂબ જ સુંદર સંદેશ આપે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવવા માટે માત્ર બહારના ઉપાયો નહીં, પરંતુ મનની શુદ્ધિ, નિયમિતતા અને ભક્તિ પણ એટલી જ જરૂરી છે. શાસ્ત્રીય પરંપરામાં તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની ભક્તિ સાથે વિશેષ રીતે જોડવામાં આવે છે. અને વિષ્ણુ પૂજામાં તુલસી દળનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એકાદશી જેવા વિષ્ણુ ભક્તિના પવિત્ર દિવસોમાં પણ તુલસીનું મહત્વ ખાસ માનવામાં આવે છે. અને તાજેતરના ધાર્મિક લેખોમાં પણ એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાની પરંપરાનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. તુલસી માતાની આધ્યાત્મિક શક્તિનો અર્થ એવો નથી કે આપણે તુલસી પાસે જઈને માત્ર કોઈ એક વસ્તુ માગી લઈએ અને જીવનની દરેક સમસ્યા તરત જ દૂર થઈ જાય. સાચી આધ્યાત્મિકતા તો એ છે કે તુલસીની સેવા આપણામાં સાત્વિકતા, શિસ્ત, કૃતજ્ઞતા અને ભગવાનનું સ્મરણ વધારતી જાય. સવારે ઉઠીને તુલસી માતાને નમસ્કાર કરવો, આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી, શ્રદ્ધાથી દીવો પ્રગટાવવો અને થોડો સમય ભગવાનનું નામ જપવું. આ નાની લાગતી ક્રિયાઓ મનને એકાગ્ર કરવાની આધ્યાત્મિક સાધના બની શકે છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે માણસનું મન સતત મોબાઈલ, સોશિયલ મીડિયા, ચિંતા અને ભાગદોડમાં ફસાયેલું રહે છે, ત્યારે ઘરની તુલસી પાસે થોડી મિનિટ શાંતિથી બેસીને ભગવાનનું નામ લેવું મનને અંદરથી સ્થિર કરવાની એક સુંદર પરંપરા બની શકે છે. પરંતુ મિત્રો, હવે વાત આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ. તુલસી માતાને આધ્યાત્મિક દ્રષ્ટિએ માત્ર ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવતી દેવી તરીકે જ કેમ જોવામાં આવે છે? તો તેની પાછળ ભક્તિ અને સમર્પણની એક ઊંડી ભાવના છે. તુલસી વિવાહની પરંપરામાં પણ તુલસી અને શાલિગ્રામ એટલે કે ભગવાન વિષ્ણુના સ્વરૂપ વચ્ચેના પવિત્ર સંબંધને ઉજવવામાં આવે છે. 2026માં તુલસી વિવાહ નવેમ્બર મહિનામાં પ્રબોધિની એકાદશી પછીના દિવસે મનાવવાની પરંપરા દર્શાવવામાં આવી છે, જે તુલસી અને વિષ્ણુ ભક્તિના આ સંબંધને વધુ સ્પષ્ટ કરે છે. મિત્રો, આધ્યાત્મિક અર્થમાં તુલસી વિવાહ આપણને શીખવે છે કે ભક્તિ એટલે માત્ર ભગવાન પાસે કંઈક માંગવું નહીં, પરંતુ પોતાના અહંકારને છોડીને સમર્પણ કરવું. એટલે જ જો તમારા ઘરમાં તુલસી છે, તો તેને માત્ર રોજ પાણી આપવાનું કામ ન માનશો, પરંતુ તેને તમારી દૈનિક આધ્યાત્મિક સાધનાનો એક ભાગ બનાવવો જરૂરી છે. તુલસી પાસે ઊભા રહીને મનમાં કહો કે હે તુલસી માતા, મારા મનમાંથી અશાંતિ દૂર કરો, મને સારા વિચારો આપો અને ભગવાનની ભક્તિમાં મારું મન સ્થિર કરો. આવી પ્રાર્થનામાં કોઈ દેખાવ નથી, કોઈ મોટો ખર્ચ નથી અને કોઈ જટિલ વિધિની જરૂર નથી. જરૂર છે તો માત્ર શ્રદ્ધાની. મિત્રો, ઘણી પરંપરાઓમાં તુલસીની આસપાસ સાંજે
દીવો પ્રગટાવવાની રીત પણ જોવા મળે છે અને તેને ભગવાન વિષ્ણુની ભક્તિ સાથે જોડવામાં આવે છે. પરંતુ તુલસી માતાની સેવા કરતી વખતે નિયમોનું જ્ઞાન પણ જરૂરી છે. કેટલીક વૈષ્ણવ પરંપરાઓમાં એકાદશી અને દ્વાદશીના દિવસે તુલસીના પાન ન તોડવાની માન્યતા છે. તેથી જો પૂજા માટે પાન જરૂરી હોય તો અગાઉથી તોડી રાખવાની પરંપરા જોવા મળે છે. અહીં ફરીથી યાદ રાખવું જોઈએ કે અલગ અલગ સંપ્રદાય અને પરિવારોમાં તુલસી પૂજાના નિયમોમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. તેથી પોતાના કુટુંબની પરંપરા અને ગુરુજનની સલાહનું માન રાખવું શ્રેષ્ઠ છે. હવે એક વધુ આધ્યાત્મિક રહસ્ય મિત્રો સમજો. તુલસી આપણને લેવા કરતા આપવાની ભાવના શીખવે છે. એક નાનકડો છોડ પોતે ઉગે છે, સુગંધ આપે છે, પ્રકૃતિને હરિયાળી આપે છે અને લોકો તેને ભક્તિપૂર્વક ભગવાનને અર્પણ કરે છે. એટલે તુલસીની સામે દીવો પ્રગટાવતી વખતે માત્ર મને પૈસા આપો, મને સફળતા આપો એવું માગવાને બદલે મને યોગ્ય બુદ્ધિ આપો, સારા કર્મ કરવાની શક્તિ આપો, મારા પરિવાર માટે પ્રેમ અને શાંતિ આપો એવી પ્રાર્થના કરવી આધ્યાત્મિક રીતે વધુ સુંદર છે. કારણ કે જ્યારે વિચાર બદલાય છે ત્યારે કર્મ બદલાય છે અને કર્મ બદલાય ત્યારે જીવનની દિશા પણ બદલાઈ શકે છે. કદાચ આ જ તુલસી માતાનો સૌથી મોટો આધ્યાત્મિક સંદેશ છે. અને જો તમે તુલસી માતાની સેવા કરો છો તો એક વાત ક્યારેય ભૂલશો નહીં કે તુલસીની પૂજા કરતા પહેલા મનમાં દ્વેષ, ગુસ્સો અને અહંકાર રાખીને કરેલી પૂજા કરતા પ્રેમ, શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી કરવામાં આવેલી નાની પ્રાર્થના વધુ અર્થપૂર્ણ બની શકે છે. તેથી આજે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારા ઘરની તુલસી પાસે માત્ર 1 મિનિટ માટે ઊભા રહો. આંખો બંધ કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. કારણ કે કદાચ તુલસી માતાની સાચી આધ્યાત્મિક શક્તિ કોઈ ચમત્કારમાં નહીં પરંતુ તમારા પોતાના મનને ભગવાન તરફ વાળવાની ક્ષમતામાં છુપાયેલી છે. જો તમને તુલસી માતા પ્રત્યે શ્રદ્ધા હોય તો એકવાર કોમેન્ટમાં પ્રેમથી મિત્રો જય માં તુલસી માતા અથવા જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. અને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રજનો, પરિવારજનોમાં જે લોકો પોતાના ઘરમાં તુલસીની સેવા કરે છે તેમને જરૂર શેર કરજો. કારણ કે ક્યારેક એક નાની આધ્યાત્મિક વાત પણ કોઈના જીવનમાં ભક્તિનો મોટો દીવો પ્રગટાવી શકે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ, હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.